મિત્રો શાક બનાવીએ છે ગલોળાનું. આ ગલોળા અને બટાકાનું શાક બનાવીએ છીએ. હા, અને રોટલી બનાવવા કરીએ છીએ. ગલોળા બટાકાનું શાક ને રોટલી. શાકભાજી લાવ્યો મેં બજારમાં ગયેલો હતી આજે, બજાર ગયેલો. ભીંડા, ચોરીઓ, ગલોળો એવું લઈ આવ્યો. પણ હવે આલુ બનાવીએ, ભીંડા હવાર બનાવશું ચોરીઓને. અને ભીંડા થોડાક બનાવવા કરીએ છીએ અમને. ડોળી ચેકી દઈશું, કાપી દમે થોડાક. અમને ભીંડો સસ્તો એટલે કિલો લઈ આવ્યો મેં. 20 રૂપિયા શેર કે 30ના કિલો. મેં કહું તું કિલો દાલ દે. 2 ટકા ખાશું અમે એમ કરી મેં કિલો લઈ આવ્યો. પછી ગલોળો 20 રૂપિયા શેર, ચોરીઓ 20 રૂપિયા શેર. શાકભાજી સસ્તું, પણ એટલું જ સસ્તું. બાકી બીજું આ ફુલેવર ને એવું લેવા જતું એ જબર મોંઘું. વટોણા, ફુલેવર, કોબી એ જબર મોંઘું. ખાલી આ ભીંડા, ચોરીઓ એટલું સસ્તું છે. ગોવારિયા જબર મોંઘા. ગોવારિયા અમે કાઢી નાખી દીધા, હવે અમારે લાગતા નહીં. રીંગણો નહીં, કશું શાકભાજી નહીં. એટલે બજારમાં જાય તો સસ્તું હોય તો લઈ આવીએ. હે, અને હવે અમે કેરીઓ હા બધી પાકી જઈ, હોમથી જ પાકી જઈએ. પાકી જીતા બરાબર. હા, હોમથી જ બધી પાકી જઈ. એટલે આખો દાડો તો કેરીઓ ખાઈ દઈએ છે. કેરીઓ ખાઈને પંપ કરીએ. આજે આખો દાડો કપાસ નહીં દાવ. વહરાત આવી ગયો એટલે અમુને પાછું કલાક 2 કલાક અમુને ખોટી કર્યો ગયો વહરાત. બરાબર બધું ઝાપટું પડી ગયેલું. પણ જે ઝાપટું થયું પછી દેહ પૂછી જવું છે. એટલે પછી વવરાવા દીધું. એટલે ખાય ને પછી મોડો બપોરે જ્યો તાવરી સારું થઈ ગયું. એટલે 2 કલાક જેવું હમણાં ખોટી કરવાનું. હવે ખાસું બધું દીધી કાઢતો સવારે વર્ગેલમાં. એટલે તો ચાલો ખાવા આજે શાક વગર દઈ પછી રોટલી બનાવીએ. રોટલીને બનાવવા કરીએ છીએ. ભીંડોળીનું શાક બનાવવા કરીએ છીએ. ગલોળાની બટાકાની શાક બની ગઈ છે. પણ ભીંડા હું લોળી પીકી દઈએ. જે રોટલી બનાવે છે, રોટલી બની જાય એટલે પછી ભીંડા હું ચેકી દઈએ લોળી મેં. આજે સવારનું દાળ ભાત બનાવેલું. દાળ ભાત જ ચાવેલું. પછી ધોઈ દઉં નહીં બપોરે અમે વહરાત આવી ગયો હતો. પછી તો કેરીઓ કીધે ખાઈ લીધો. કેરીઓ ને ભાત અને દાળ ખાઈ મમ્મી બનાવી દો. વહરાત 2 વખત આવેલો છે. સવાર તો 11 વાગે આવેલો, 500 વાગે આવેલો. એટલે 2 કલાક એવું થોડી પહેરા આવું. પછી હું વગર પછી મેં ટાટિયું લઈ આવ્યો. તરી ઢોકવાનું છે બજારમાં જઈ. તરી ઢોકી પડશે એમ કરીને ટાટિયું લઈ આવ્યો છું. એટલે હવે વહરાત આવે એવું લાગે એટલે ટાટ પકડી ઢોકી દેવાનું. કંઈ ખેતરમાં ત્યાં ઊભો કરેલો છે ધીમે. અને ઘરવાળાને કહું છે આપણે ઘેર ટાટી બીજું બધું એ ઢોકી દઈએ છીએ. ઘેર હું કરી દઈએ આ ખેતરની એમ કરીને. હવે વાંધો નહીં આવે તરી મુકાઈ જશે. પણ આ વહરાત નજર વહેલો આવી ગયો કહેવાય. પેલા 15 જૂન 20 જૂન હોળી વહરાત આવે. એ જગ્યાએ આજે બીજી તારીખથી 2 જૂનથી આવે. આજે પણ પડી ગયું. પણ જો ને હવે રહેતા પીહો જાય. ખેતર છે એમ લાગે છે. ખેતર તો દવાઈ સારું તો બધું કોમ મરી નવરાઈ જવાય. હજુ ખેતરો સાફ કરવાનો, શીડા સાફ કરવાના ખેતરોના, આ ખેતરના. પછી કરવાનું બાકી છે. પણ આ વહરાતું લઈ બીજા શું કરીએ. હવે રોંધીએ રોટલી શાક અને એવું રોટલી બનવાયું છે. કાપી દીધા બધા કાપી દો. ચાલો છે આવો આ છે આવો બધો કાપી દેવા છે. બને બધો કાપી દો. આ થોડાક છે કિલો લાવેલો પણ પછી ના બીજા દિવસ ઘર પેલા છે બીજા છે સવારે બનાવ્યું. આ થોડાક કાઢ્યા. હા ત્રીજું છે આ ગળો બટાકાનું શાક ને ભીંડા. રોટલી બનાવી છે. હવે ખાઈ લઈએ. હવે ભીંડા હજુ તે પેલા લોડી ચડે જ છે હજુ. એટલે થઈ ગયા છે. હું તો ગરમાવા દે હવે અમે ખાવાનું ચાલુ કરીએ. બપોરની દાળ વધેલી છે સવારની. કે દાળ ખાઈ દઈએ કરી થોડી નાખવાની એવું કપાઈ નાખી દેવાની. બધી દીધા ધૂરો ઘેર હોય પૂરું થઈ જાય. ભાઈ ધૂરો પાર મળે મોજ પર ગયો કશું દેવા દે. દાળ હોય ભાત હોય એવું લડકો. તો ચાલો બીજું હવે અમે ખાઈને ભૂજીએ. સવારે વહેલો તો મને દૂધ કાઢીને ચા મૂકીને
ગુડ મોર્નિંગ કરશું. આ 2-3 દાડાનો દૂધ ધોવા જઈએ છે. મેં ખેતર નાહી જાઉં છું. એક અઠવાડિયું થયું ત્યાં એક દાડો મેં જોયો ધોળાને મોકલી આવવા છે, પણ એ મોડો થાય. મેં દૂધ ધોવા તમે વહેલો થયો, બધાથી પહેલું જ કરું મેં. તો પછી મારે અમને ખેતર જવાનું છે. મેં ખેતર નાહી જાઉં છું ચા પીને. દૂધ ભરા જાય તો પાછું અડધો કલાક વાર લાગે. આ ફક્ત ટાઈમ મળે એટલે પછી દુલાભાઈ ઉઠીને શાદીથી પછી જાય કરવા. તો ચાલો મિત્રો સવારે ચા બા મૂકીને ગુડ મોર્નિંગ કરશું તમને. હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો. રોટલી શાક છે, ભીંડોળનું શાક છે ને ગલોળા બટાકાનું શાક છે. દહીં છે, દહીં હશે જ નહીં, દહીં નહીં. આ ઠંડો દાવ થશે ને ત્યાં આવું દહીં થશે. ગરમીમાં દહીં નહીં થવું એટલે તો ચાલો મિત્રો. હા ખાઈ લઈએ અમે. મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા ચાલો. ચા બનાવી છે. આ ચા પીને ખેતર બની જવા કરીએ છીએ. દીનુને રોંધવાનું આપી દઈશું એટલે રોંધ દેશે એને. એટલે અમે ખેતર જવા કરીએ છીએ. આ ચા પી લઈએ પછી ચા પી હોય તો ચાલો. પાણી ગરમ મેલું છે પણ આ તો પછી નાહશું. ચા પી લઈએ પછી ખેતર જવું પડશે. પહેલું નીંદવાનું છે, પૂરું કરી દઈએ. આવે વહરાત પાહો આજે રાતે હો પડ્યો છે જરી વહરાત અમને હો છોટા પડતેલા સવારમાં. એટલે આ ચોમાસું આ બેસી જ ગયું. હવે કંઈ રાહ ના જોવાય કે હજુ વાર છે એમ નહીં. ચોમાસું બેસી જ ગયું. ચાલો મિત્રો, હવે અમે ચા પી લેતા. ચા પીવું હોય તો ચાલો. હે મિત્રો, કપાસની અંદર હતી 4 કાપી લીધી. એક ગોહરી 4 કાપીને ઘેર જઈએ. અહીંથી 4 કાપી લીધી. આ શેડીએથી આ ઉજું થઈ ગયું છે પણ હવાને આપણે રહેવા દેવાનું છે. પછી ખેડાવશું. કપા ખાસો બધું આજે નીદી કાઢ્યું. અને આજે તો વરસાદ સવારે ખાસો બધો ઝાપટું મોટું પડી ગયું. એટલે આ તલીઓ ઢોકવા માટે પાછો મેં તાટપત્રી લેવા ગયેલો બપોરે. તાટપત્રી લઈ આવ્યો છું એટલે હવાને ઢોકી દઈશું. પણ નાખી દઈશું એટલે ઉકાયા કરશે. આલુ નીંદું છે. આલુ એટલેથી વર્ધેરથી ખાસું બધું નીંદી કાઢ્યું. હા કાલે પરમ દિવસે પૂરું કરી નાખશું. આવ ચોખ્ખા કપા થઈ ગયા, મસ્ત થઈ ગયા. જો બરાબર નીંદો. આ પેલો વરસાદ બરાબર આવી ગયું ને ઝાપટું. એમ કલાક અમે જરીક એમ તેમ થઈ જાય. 1 કલાક 2 કલાક ખાસું નીંદી કાઢો. આ ભાગ હજુ 1 2 3 4 5 6 1 4 ગયા એ પૂરા ટીસ્ટા અડધે હુઈના ખાસું નીંદી કાઢ્યું છે અમે.